તમે જોઈ શકો છો ઓપરેશન પછી ફર્સ્ટ ટાઈમ જ્યારે મને ઊભી કરી હતી ચાલવા માટે ત્યારે મને થોડાક ચક્કર આવ્યા હતા. પછી મને ડૉક્ટરે સોફા પર સુવડાવીને મારા પગ થોડાક ઊંચા કર્યા હતા, જેના લીધે થોડોક આરામ મળ્યો હતો. કેમ કે 1 મંથ સૂઈ રહી હતી હું, બેડશીટ જ હતી, એના કારણે ફર્સ્ટ ટાઈમ ચાલવાથી ચક્કર આવ્યા હતા. એના પછી 2 થી 4 દિવસ મને ખાલી ઊભી રાખીને એટલામાં જ પગ ઊંચો નીચો કરવાનું કહ્યું હતું. પછી મેં થોડુંક રૂમ સુધી ચાલી, પછી 2-4 દિવસ પછી મને થોડાક એનાથી વધારે ચલાવડાવ્યું. પછી હું ચાલતી થોડીક થઈ વોક કરતી. તમે જોઈ શકો છો મને એક્સરસાઇઝ કરાવતા મહિના પછી તો કિલોના વજનિયા જે કહેવાય એ વજનને 2 પગમાં એક મૂકીને મને એક્સરસાઇઝ કરાવતા હતા. જોતા હતા કે મારો પગ કેટલો વજન સાથે ઊંચો થઈ શકે છે કે નહીં. અને બેલ્ટ બી પહેરવાનું કહેલું, જે ચાલતા બેસતા પહેરવો પડે આપણી સેફટી માટે, કે ઝટકો ના આવે.